ડોનાલ્ડ ટ્રમ્પનો જે નવો આદેશ છે એના કારણે અમેરિકા ભણવા જવા માગતા ગુજરાતી વિદ્યાર્થીઓની મુશ્કેલી વધશે. અને અત્યારે તો એવું છે કે ભણવા જઈ જ નહીં શકે, કારણ કે અમેરિકાએ સ્ટુડન્ટ વિઝા બંધ કરી દીધા છે. એનો મતલબ એમ કે પરદેશમાંથી અમેરિકામાં કોઈ વિદ્યાર્થી ભણવા નહીં આવી શકે. ડોનાલ્ડ ટ્રમ્પને અમેરિકામાં આવતા પરદેશીઓ સામે સખત વાંધો છે. એમાં ગેરકાયદેસર રીતે આવતા પ્રવાસીઓ પરદેશીઓ પ્રત્યે એમને વિશેષ અનુરાગ છે, એટલે એમને બધાને તો કાઢી મૂકવા માટે બધું કરે છે. લેટેસ્ટ સમાચાર એવા છે કે રોજના 3000 લોકોને આઈડેન્ટિફાઈ કરીને અમેરિકા બહાર કાઢવા. એવા લોકો જે ગેરકાયદેસર ગયા છે, જે ડિપોર્ટ થવાની લાયકાત ધરાવે છે, એટલે કે જે અમેરિકી સરકારને માન્ય નથી એવી રીતે અમેરિકામાં રહ્યા છે. એ બધું તો બરાબર છે કે ગેરકાયદેસર અમેરિકામાં ઘૂસ્યા હોય અને કાઢી મૂકવા જોઈએ. અમેરિકી અર્થતંત્ર પર એ ભારણરૂપ બનતા હોય તો અમેરિકા શા માટે એમને સંગ્રહ? પછી અમેરિકાએ હાર્વર્ડ યુનિવર્સિટીને પણ કીધું છે કે તમારી પાસે ફંડ ઘણું છે એ વાપરો, બાકી અમે તમને પૈસા આપીએ અને તમે કોઈ એવા દેશના નાગરિકોને ભણાવો જેની યારે અમારે ત્યાં લેવા દેવા ન હોય, તો એવો ધંધો આપણે નથી કરવો. એટલે અમેરિકી સરકાર, અમેરિકી પ્રેસિડેન્ટ અને હાર્વર્ડ વચ્ચે સંઘર્ષ ચાલે છે. એ બધા વચ્ચે અમેરિકાએ હવે નવું કહ્યું છે કે સ્ટુડન્ટ વિઝા જ બંધ, વિઝાની સંખ્યા ઘટાડે, એમાં નિયમો નવા દાખલ કરે, પ્રતિબંધ મૂકે. એ બધું તો સમજાય, એને બદલે સીધા સ્ટુડન્ટ વિઝા બંધ. જેમને વિઝાની એપોઇન્ટમેન્ટ મળી ગઈ છે એમને વાંધો નહીં આવે, એમની પ્રક્રિયા ચાલુ, પણ હવે નવી એપોઇન્ટમેન્ટ આપવાનું બંધ કરી દેવામાં આવશે, કારણ કે વિઝા આપવાના જ નથી. આમાંય ટ્રમ્પના આકરા વલણ પછી અમેરિકી ભણવા જતા ગુજરાતી વિદ્યાર્થીઓ, ભારતીય વિદ્યાર્થીઓ ઘટ્યા છે. ગયા વર્ષે અમેરિકામાં ભારતમાંથી 3.25 લાખ વિદ્યાર્થીઓ ભણવા ગયા હતા, એમાંથી ઘણા ખરા તો ગુજરાતીઓ હોય, આપણે જાણીએ છીએ. આ વર્ષે ઘટીને 2.5 લાખ થયા છે. આવતા વર્ષે તો અત્યારની સ્થિતિ જોતા 1 લાખથી વધારે થશે નહીં, કારણ કે જે અત્યાર સુધી વિઝા આપવાના છે એ અપાશે, હવે પછી બંધ થઈ જશે. હવે વિઝા આપવાનું બંધ કરે તો કેટલી બધી વસ્તુઓને અસર થાય. એક તો આપણા વિદ્યાર્થીઓ જે ત્યાં ભણવા જવા માગે છે એમના સપનાઓ તૂટી જાય. પરદેશ જ ભણવું છે એમને બીજા દેશો શોધવા પડે. અમેરિકા બંધ કરે એટલે બીજા દેશો માટે તક પણ ખુલે કે ભાઈ તમે અમારે ત્યાં આવો, તમે તમારી ફીના પૈસા અમને ભરો અને અમારી યુનિવર્સિટીને સમૃદ્ધ કરો. પરદેશી વિદ્યાર્થીઓ બંધ થાય તો અમેરિકન યુનિવર્સિટીઓને નુકસાન થાય, કારણ કે બધી જ મોટાભાગની મહત્ત્વની યુનિવર્સિટીઓમાં પરદેશના વિદ્યાર્થીઓ ભણે છે અને યુનિવર્સિટીનું અર્થતંત્ર એના કારણે સારી રીતે ચાલે છે. પણ ટ્રમ્પના નિર્ણયને કારણે એ મુશ્કેલી થશે. આમ પણ ટ્રમ્પને કારણે H-1B વિઝા જેના ઉપર ભારતીયો મોટી સંખ્યામાં અમેરિકા જાય છે, એમાં લગભગ 35% વધારે ઘટાડો આ વર્ષે જ આવી ગયો છે. સ્ટુડન્ટ વિઝા બંધ કરવાના ઘણા કારણો છે. એમાંનું એક કારણ એ છે કે અમેરિકામાં જઈને કેટલાક સ્ટુડન્ટ ત્યાં ભણતા અમેરિકી સરકારને માફક ના આવે એવી વિચારધારા અપનાવે છે. લોકશાહીમાં તમારી વિચારધારા ગમે તે હોઈ શકે, પણ ડોનાલ્ડ ટ્રમ્પને એવું પસંદ નથી, એટલે ત્યાં જઈ અને ગાઝા તરફેણમાં, પેલેસ્ટાઇનની તરફેણમાં સૂત્રોચ્ચાર કરો કે એની તરફેણમાં કામ કરો તો એ ડોનાલ્ડ ટ્રમ્પને માફક નથી આવતું. એટલે એમણે કહી દીધું છે કે ભાઈ સ્ટુડન્ટ વિઝાનો ધંધો જ બંધ કરો આપણે. હવે જોવાનું એ છે કે આ નિર્ણય છે વચગાળાનો છે, આજથી કાયમી ધોરણે બંધ એવું નથી. અત્યારે અટકાવી દેવામાં આવ્યું છે, એટલે શક્ય છે કે અત્યારે જે સ્ટુડન્ટ વિઝાની પ્રક્રિયા ચાલે છે પૂરી થાય પછી ફેર વિચારણા કરે. અમેરિકામાં વિવિધ પક્ષકારો છે એને સાંભળે, સ્ટુડન્ટ વિઝા ચાલુ રાખવી તો નિયમમાં શું ફેરફાર કરવા જેથી અમેરિકાને નુકસાન ન થાય, જે નુકસાન થવાનો ટ્રમ્પને ભય છે. આમ તો અમેરિકાના સ્ટુડન્ટ વિઝાથી ખાસ નુકસાન થયું એવું બન્યું નથી, કારણ કે આ તો દાયકાથી અપાય છે. જો નુકસાન થવાનું હોય થઈ ગયું હોય, પણ ટ્રમ્પ જરા મગજ અલગ પ્રકારનું ધરાવે છે, એટલે એમને એમ થાય કે આમ કરવું છે તો એ કરે, એટલે અત્યારના સ્ટુડન્ટ વિઝા અટકાવી દીધા છે. આપણે કેવી વિચારધારા ધરાવીએ છીએ, આપણે કોને ફોલો કરીએ છીએ, કોને સ્વીકારીએ છીએ, એ ક્યાંથી ખબર પડે આપણને મળ્યા વગર? આપણા સોશિયલ મીડિયા એકાઉન્ટ ઉપરથી આપણે કોની પોસ્ટ શેર કરીએ છીએ, આપણે ફેક ન્યૂઝ શેર કરીએ છીએ, આપણે જમણેરી, ડાબેરી, મધ્યમ માર્ગી, દેશ વિરોધી, દેશ તરફી કયા પ્રકારની સોશિયલ મીડિયા પોસ્ટ ફોરવર્ડ કરીએ છીએ, આપણા એકાઉન્ટ પર શેર કરીએ છીએ, એના આધારે ખબર પડે કે આપણી વિચારધારા કેવી છે. તો ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકામાં ભણવા આવતા વિદ્યાર્થીઓની વિચારધારાની તપાસ કરવાનું પણ શરૂ કર્યું છે, જેથી ખબર પડે કે ભાઈ આપણા દેશને નુકસાન કરનારા વિદ્યાર્થીઓ આપણા દેશમાં ઘૂસી ન જાય. એટલે જે વિદ્યાર્થીઓ અમેરિકા ભણવા જવા માગે છે એમણે અમેરિકાને બદલે કેનેડા કે પછી યુરોપના દેશો, ઓસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, ઇવન જાપાન જે બહુ ઉત્તમ દેશ છે, આપણા વિદ્યાર્થીઓનું ધ્યાન એના ઉપર કેમ નથી પડતું એ અભ્યાસનો વિષય છે. હું તો જાપાન જઈને આવ્યો છું એટલે મને ખબર પડે છે કે જાપાન જેવો ઉત્તમ દેશ શોધવો મુશ્કેલ છે. હવે ઘણા બધા દેશો છે કે જ્યાં વિદ્યાર્થીઓ ભણવા જઈ શકે.
પણ અમેરિકા જવાનું સપનું હોય તો પ્લાન બી પણ તૈયાર રાખવો, એવું ટ્રમ્પના શાસનમાં તો બનશે જ, કારણ કે ગમે ત્યારે ગમે તે નિર્ણય લેશે.